ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો છેલ્લે આપણે સમઘટકતાની વાત કરતા હતા, તો એની અંદર અવકાશીય સમઘટકતા છે, તો એ અવકાશીય સમઘટકતાનો આપણે અભ્યાસ કર્યો। હવે અવકાશીય સમઘટકતા પછી બંધારણીય સમઘટકતા છે, તો એની વાત કરવાની છે। તો એની અંદર બીજો પ્રકાર આપણો હતો બી, બંધારણીય સમઘટકતા। શું હતું? બંધારણીય સમઘટકતા। તો બંધારણીય સમઘટકતા એટલે એ બધાને આવડે જ છે કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર છે એ કેવા હોય? જુદા જુદા હોય। તો એને શું કહેવાય? બંધારણીય સમઘટકતા। તો બંધારણીય સમઘટકતાની અંદર તમને બધાને ખબર છે કે 4 પ્રકાર છે। તો એની અંદર પહેલો પ્રકાર છે બંધન સમઘટકતા। તો પહેલા પ્રકારની આપણે વાત કરીએ, બંધન સમઘટકતા કોને કહેવાય? તો એકદમ વિદ્યાર્થી મિત્રો આગળની મેં તમને કીધું હતું બધી જ વ્યાખ્યાઓ આવડશે એટલે પાછળનું આખું ચેપ્ટર છે એ તમારા માટે એકદમ સરળ થઈ જશે। તો બંધન સમઘટકતામાં એબિડેન્ટેન્ટ લિગેન્ડ એટલે કે ઉભયદંતી લિગેન્ડ, તો બંધન સમઘટકતામાં ઘટકતામાં ઉભયદંતી, શું કહું છું? ઉભયદંતી। તો બંધન સમઘટકતાની અંદર છે ઉભયદંતી, જો ઇંગ્લિશ શબ્દ નામ આપ્યો છો ટેક્સ્ટ બુકમાં એમ્બિડેન્ટેટ, તો એમ્બિડેન્ટેટ એટલે શું થાય? ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનમાં ઉદ્ભવે છે। ઉભયદંતી લિગેન્ડ ધરાવતા, ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં તો સવર્ગ સંયોજનોમાં છે એ સંયોજનોમાં ઉદ્ભવે છે। સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે। તો વિદ્યાર્થી મિત્રો કાંઈ તમારે જોવાનું નહીં કે ભાઈ એની અંદર તમને બધાને ખબર જ છે કે ભાઈ એમ્બિડેન્ટેટ એટલે કે ઉભયદંતી જે લિગેન્ડ હોય તો એ ઉભયદંતી લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજન હોય તો એમાં કઈ સમઘટકતા છે એ તમને જોવા મળે? તો કે બંધન સમઘટકતા છે એ જોવા મળે। તો એ બંધન સમઘટકતાની અંદર આપણે એની અંદર એક ઉદાહરણ લઈએ, થાયોસાઇનેટો। તો બધાને ખબર છે થાયોસાઇનેટો। તો થાયોસાઇનેટોને આપણે શું કહીએ છીએ? CNS। તો એની અંદર બધાને ખબર છે કે સલ્ફર અને નાઇટ્રોજન, અથવા તો આપણે આને આમ લખવું હોય તો આમ લખાય NCS। તો એની અંદર નાઇટ્રોજન અને સલ્ફર છે એ બંને ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ શું કરી શકે? તો દાન છે એ દાન કરી શકે જો એની અંદર નાઇટ્રોજન દ્વારા બંધન પામે। કોના દ્વારા? નાઇટ્રોજન દ્વારા। તો નાઇટ્રોજન દ્વારા બંધન પામે, નાઇટ્રોજન દ્વારા, તો આપણો ધાતુ આયન છે એ M અને એની સાથે છે એ નાઇટ્રોજન બંધન પામે એટલે નાઇટ્રોજન છે એ શું કરે? તો નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે। અથવા સલ્ફર દ્વારા, કોના દ્વારા? સલ્ફર દ્વારા। તો એ સલ્ફર દ્વારા પણ ઇલેક્ટ્રોનનું દાન થાય તો M અને શું લખાશે? HCN। ઓકે, તો આપણે આ નિપજના નામ પણ આપણે આપ્યા હતા। શું નામ આપ્યું હતું? આનું નામ થાય થાયોસાઇનેટો, થાયોસાઇનેટો N અને આનું નામ શું થાય? થાયોસાઇનેટો S। ઓકે, આવડે બધાને? હાલો અન્ય ઉદાહરણની એક વાત કરીએ તો અન્ય ઉદાહરણ છે NO2। તો બધાને ખબર છે કે ભાઈ NO2 છે એ પણ આપને શું કરે છે? તો NO2 છે એ પણ જે સંકીર્ણ સંયોજન છે તો એ પણ બંધન સમઘટકતા છે, એ બંધન સમઘટકતા ધરાવે છે। તો એની અંદર એક ઉદાહરણ આપીએ આપણે આખું સંકીર્ણ સંયોજનનું, CO કોબાલ NH3 અને NO2 અને કૌંસની બહાર Cl2। હવે જો આખું સંકીર્ણ સંયોજન મેં લખ્યું છે તો એની અંદર આ જે આખું સંકીર્ણ સંયોજન છે એની અંદર તમને
NO2 એટલે તરત જ તમને ખબર પડી જાય કે ઉભયદંતી લિગેન્ડ છે. તો ઉભયદંતી લિગેન્ડ હોય તો આ સંકીર્ણ સંયોજનની અંદર કઈ સમઘટકતા જોવા મળે? તો કે બંધન સમઘટકતા જોવા મળશે. તો એની અંદર જો આ જ સમઘટકની અંદર ઓક્સિજન છે તો એ નાઇટ્રાઇટ લિગેન્ડ છે એ ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધન પામશે તો ત્યારે રંગ એનો લાલ થશે. એટલે કે એની અંદર જો આ ઓક્સિજન આ ધાતુ આયનને છે એ શું કરશે? તો ઓક્સિજન ધાતુ આયનને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપશે તો એનો રંગ છે એ કેવો બનશે? તો નાઇટ્રાઇટ લિગેન્ડ જ્યારે ઓક્સિજન દ્વારા ધાતુ સાથે બંધન પામે છે તો તેનો સ્વરૂપ લાલ મળશે. એટલે તેના લાલ સ્વરૂપમાં જો આનો કલર કેવો હોય? લાલ. તો તેના લાલ સ્વરૂપમાં શું થશે? તો તેના લાલ સ્વરૂપમાં છે તો એ લાલ સ્વરૂપમાં નાઇટ્રાઇટ લિગેન્ડ તો નાઇટ્રાઇટ લિગેન્ડ છે એ નાઇટ્રાઇટ લિગેન્ડ એટલે શું લખાશે? ONO દ્વારા. ONO એટલે એનો મતલબ થાય ઓક્સિજને છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. તો ONO દ્વારા છે એ શું થાય છે? તો ONO દ્વારા બંધન પામે છે. ઓકે. એવી જ રીતે જો આનો પીળો કલર હોય તો તેના પીળા સ્વરૂપમાં છે એ શું થશે? તો પીળા સ્વરૂપમાં છે એ નાઇટ્રાઇટ લિગેન્ડ દ્વારા છે એ નાઇટ્રાઇટ દ્વારા. તો નાઇટ્રાઇટ દ્વારા છે એ નાઇટ્રાઇટ એટલે એની અંદર મિનિંગ શું થશે એનો? NO2. તો NO2 એટલે કોણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું હશે? નાઇટ્રોજને. તો એ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન દ્વારા શું થયું હશે? તો નાઇટ્રોજન દ્વારા છે એ બંધન પામેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલી સમઘટકતાની વાત કરી, બંધન સમઘટકતા. અને બંધન સમઘટકતા છે એની અંદર ઓછામાં ઓછો એક ઉભયદંતી લિગેન્ડ છે એ હોવો જોઈએ. તો એની અંદર ઉભયદંતી લિગેન્ડના આપણે 3 ઉદાહરણ કીધું કે ભાઈ CNS અથવા NCS, થાયોસાઇનેટો, NO2 અને વધારાનું ઉદાહરણ આપવું હોય તો CN સાયનાઇડ. ઓકે. તો આ બધા લિગેન્ડ છે એ કેવા છે? ઉભયદંતી લિગેન્ડ છે. સમજાઈ ગયું? હાલો. ત્યાર પછી એનો બીજો પ્રકાર. તો બીજો પ્રકાર છે સવર્ગ સમઘટકતા. શેની વાત કરવાની છે? સવર્ગ સમઘટકતા. તો સવર્ગ સમઘટકતા છે તો એ પણ આપણે સમજીએ. તો બીજો પ્રકાર બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર છે સવર્ગ સમઘટકતા. તો એની અંદર આ સમઘટકતા છે એ ત્યારે ઉદ્ભવશે કે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુઓ આયનો ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની શું થઈ શકે? હેરાફેરી થાય અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય. તો એક જ શબ્દમાં યાદ રાખવું હોય તો આને એમ કહેવાય લિગેન્ડ વચ્ચે આંતરિક. લિગેન્ડ વચ્ચે છે એ શું થશે? તો લિગેન્ડ વચ્ચે છે એ આંતરિક ફેરફાર થઈ શકે. તો એનું ઉદાહરણ આપું એટલે તમને સમજણ પડી જાય કે લિગેન્ડ વચ્ચે છે એ શું થશે? તો લિગેન્ડ વચ્ચે છે એ આંતરિક ફેરફાર છે એ ફેરફાર થાય છે. તો એના ઉદાહરણની અંદર આપણે છે એ વાત કરીએ તો એનું એક ઉદાહરણ આપણે જોઈએ CONH3 તો CONH3 અને CrCN6. હવે જો આખું સંકીર્ણ સંયોજન જ છે, કોઈ એવું નહીં સમજતા કે આ બે સંકીર્ણ સંયોજન છે. આખું છે એ શું છે? સંકીર્ણ સંયોજન છે. હવે આની અંદર જો આ જે સંકીર્ણ સંયોજન છે એમાં કોબાલ્ટ છે એ કોના વડે બંધન પામેલ છે? તો કે એમોનિયા વડે. અને આમાં ક્રોમિયમ છે એ કોના વડે બંધન પામેલ છે? તો કે સાયનાઇડ વડે. તો આ લિગેન્ડ છે તો એ લિગેન્ડની છે એ શું થાય? આંતરિક ફેરફાર થાય. તો આંતરિક ફેરફાર થાય એટલે આપને જે સમઘટક મળશે તો કે COCN6. તો COCN6 અને CrNH3. તો CrNH3. તો વિદ્યાર્થી મિત્રો આ લિગેન્ડની શું થાય? આંતરિક ફેરફાર. તો લિગેન્ડનો જે આંતરિક ફેરફાર થાય છે તો એ સમઘટકતાને કઈ સમઘટકતા કહેવાય? તો એ સમઘટકતાને સવર્ગ સમઘટકતા તરીકે ઓળખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો જો એના નામ આવડે, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, અને ત્યાર પછી આપણે વાત કરીએ આયનીયકરણ સમઘટકતા. તો આયનીયકરણ સમઘટકતા છે એ પણ એકદમ સરળમાં સરળ છે.
તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર એનો આયનીયકરણ સમઘટકતા. તો આયનીયકરણ સમઘટકતાની આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે આયનીકરણ સમઘટકતા. તો આયનીયકરણ સમઘટકતાની આપણે વાત કરવી હોય તો આયનીયકરણ સમઘટકતા છે તો એની અંદર કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિઆયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય છે અને એ લિગેન્ડને વિસ્થાપિત કરી શકે અને ત્યારબાદ પ્રતિઆયન બની શકે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આનું ઉદાહરણ સમજીએ તો ઉદાહરણ ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. તો કે ભાઈ CO કોબાલ્ટ એના ઉદાહરણની વાત કરીએ. CO NH3 તો CO NH3 SO4 Br. અને હવે જો આ Br છે એ શું છે? પ્રતિઆયન છે. શું છે? પ્રતિઆયન પોતે જ સક્ષમ હોય, લિગેન્ડ હોય. તો Br આપને ખબર છે આને પ્રતિઆયન કેવું હોય? તો આ જે છે એ પ્રતિઆયન છે. તો હવે આ Br છે એ પણ કોના તરીકે વર્તી શકે? લિગેન્ડ તરીકે છે એ વર્તી શકે. અને જે લિગેન્ડને છે એ વિસ્થાપિત કરી શકે એટલે આ SO4 ને છે એ શું કરી શકે? વિસ્થાપિત કરી શકે. તો તમને એમ કહું કે આનો આયનીકરણ સમઘટક છે એ લખો તો શું લખશો તમે? CONH3. હવે Br છે એ લિગેન્ડ તરીકે વર્તે એટલે ક્યાં આવતો રહે? સંકીર્ણ સ્પીસીઝમાં આવતો રહે. અને SO4 છે એ વળી પાછો પ્રતિઆયન બની જાય એટલે SO4. તો વિદ્યાર્થી મિત્રો આ બે સમઘટકતા જોવા મળી અને કઈ સમઘટકતા કહેવાય? આયનીયકરણ સમઘટકતા કહેવાય છે. હવે જો વ્યાખ્યા વાંચો એટલે ખબર પડી જાય કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે છે કે જ્યારે સંકીર્ણ ક્ષારમાં પ્રતિઆયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય છે અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે છે અને ત્યારબાદ પ્રતિઆયન બને છે. તો એનું ઉદાહરણ છે એ પણ આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. તો એ પણ ઉદાહરણ આપને આવડવું જોઈએ. ઓકે, હાલો ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે દ્રાવક મિશ્રણ સમઘટકતાની. તો દ્રાવક મિશ્રણ સમઘટકતા છે તો એ સમઘટકતાની પણ આપણે વાત કરી દઈએ. તો એની અંદર દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો ચોથો પ્રકાર છે બંધારણીય સમઘટકતાની અંદર દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો ચોથો પ્રકાર છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો દ્રાવક મિશ્રણ સમઘટકતાની આપણે વાત કરીએ તો કે જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતાને જળ યોજિત સમઘટકતા તરીકે પણ ઓળખાય છે. અને આ કોના જેવી સમઘટકતા છે? તો કે આયનીકરણ જેવી જ સમઘટકતા છે. તો દ્રાવક મિશ્રણ સમઘટકો સ્ફટિક લેટેસ્ટમાં દ્રાવકના અણુ સીધા જ જો ધાતુ આયન સાથે બંધિત હોય અથવા માત્ર મુક્ત દ્રાવક અણુ તરીકે જ હાજર હોય તો તેના આધારે આને અલગ પાડી શકાય છે. તો આમ તમને નહીં ખબર પડે પણ આપણે શું કરીએ? એનું ઉદાહરણ આપીએ એટલે ઉદાહરણ દ્વારા તમને સમજાઈ જશે. તો ઉદાહરણની વાત કરીએ. CrH2O6 Cl3. ઓકે, હવે જો આનો કલર કેવો છે? તો આનો કલર જાંબલી કલર છે. આપણે જે વર્નરનો સિદ્ધાંતમાં મેં તમને કીધું હતું ને કે હું તમને સમઘટકતાની અંદર સમજાવીશ. હવે જો આની અંદર છે એ દ્રાવક છે એ જ એક પ્રકારનો શું છે કે ભાઈ લિગેન્ડ તરીકે છે એ આયન સાથે બંધિત છે એટલે H2O. તો હવે આપણે એની અંદર શું કરીએ કે ભાઈ એક H2O છે એ શું થશે? બહાર આવશે અને એક Cl છે એ લિગેન્ડ તરીકે વર્તે એટલે શું થઈ જશે? CrH2O5 Cl અને Cl2H2O. તો આ એક પ્રકારની આયનીકરણ થઈ ને સમઘટકતા. પણ આની અંદર છે એ શું છે? પાણી દ્રાવક તરીકે છે એટલે એને શું કહેવાય? દ્રાવક મિશ્રણ સમઘટકતા. જ્યારે આનો રંગ જાંબલી છે અને આનો રંગ છે એ કેવો થઈ ગયો? લીલો. તો આ બે સંયોજન ક્યાં આવ્યા હતા?
વર્ણનના સિદ્ધાંતની અંદર, અને મેં તમને કીધું હતું કે જ્યારે સમઘટકતા જ્યારે તમે સમજશો ત્યારે એની અંદર તમને ખબર પડશે કે આ જે સમઘટકતા છે એ સમઘટકતાને કોના તરીકે ઓળખાય છે? દ્રાવક મિશ્રણ સમઘટક છે એ ઘટકો તરીકે ઓળખાય છે. ઓકે, હાલો. તો હવે આપણે એની અંદર તમને લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે. શું આપેલું છે? લખાણ સંબંધિત પ્રશ્ન. તો લખાણ સંબંધિત જે પ્રશ્ન આપેલા છે 9.3 આપેલું છે. શું છે? 9.3. તો એની અંદર નીચે સંકીર્ણ દ્વારા દર્શાવતી સમઘટકતાના પ્રકાર સૂચવો અને આ સમઘટકતા છે તો એ સમઘટકતાના રચના છે એ રચના પણ તમારે દોરવાની છે. હાલો, તો થોડુંક એની અંદર પ્રાથમિક માહિતી તમને આપી દઉં એટલે આ જે આપણે સમઘટકતા ભણ્યા તો એ સમઘટકતાનો તમને ખ્યાલ આવી જાય. જો પેલું સંયોજન તમને આપ્યું છે, પેલા કે પછી Cr H2O2 H2O twice C2O4 C2O4 twice. હાલો, હવે જો પેલા જ આમાં તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ કયા પ્રકારની સમઘટકતા છે એ સમઘટકતા દર્શાવશે. તો એની અંદર આ જે સમઘટકો છે તો એ કેવા પ્રકારના સમઘટકો છે? તો એની અંદર જો M પછી શું છે X2 અને L ટ્વાઇસ. તો તમે આવું છે એ આગળ ક્યાંક ભણી ગયા. આ આપણો ધાતુ આયન એટલે આપણે એને શું કહીએ? M. પછી એકદંતીય લિગેન્ડ X2 કીધું. હવે આ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે આપણે આને આમ લખતા હતા L પણ કેટલા છે? ટ્વાઇસ 2. હાલો, યાદ આવી ગયું? તો તરત જ ખબર પડી ગઈ કેવા પ્રકારની સમઘટકતા? સીસ અને ટ્રાન્સ. તો બંધારણ તમારે દૂર નાખવાના, સીસ અને ટ્રાન્સ. ઓકે, હાલો. ત્યાર પછી છે CO. બીજું સંયોજન આપ્યું છે તમને CO EN3 અને શું આપ્યું છે? Cl3. ઓકે, હાલો. હવે જો આ સંયોજન જોશો એટલે એની અંદર તમને ખબર પડી ગઈ શું આવ્યું છે? ઇથીન 1,2 ડાયએમાઇન. તો ઇથીન 1,2 ડાયએમાઇન એટલે કેવો લિગેન્ડ છે? કિલેટ લિગેન્ડ. કિલેટ લિગેન્ડ હોય એટલે કેવા પ્રકારની સમઘટકતા ધરાવે? પ્રકાશીય સમઘટકતા. કેવી? પ્રકાશીય સમઘટકતા ધરાવે. ઓકે, ખબર પડી ગઈ? હાલો, ત્યાર પછી ત્રીજું સંયોજન આપ્યું છે. તો ત્રીજા સંયોજનની વાત કરીએ CONH3 તો CONH3 NO2 કૌંસની અંદર અને NO3 ટ્વાઇસ. તો હવે આ જે તમને સંયોજન આપ્યું છે તો એ સંયોજનની અંદર જુદી જુદી તમે વિચારી શકશો કે એની અંદર કઈ સમઘટકતાઓ જોવા મળશે. તો સંકીર્ણ સંયોજન છે તો એ સંકીર્ણ સંયોજનની અંદર આપણે ભૌમિતિક, આયનીકરણ અને બંધન સમઘટકો જોવા મળશે. જો આયનીકરણ અહીંયાનું થશે, NO2 ને અહીં બહાર જવા દો, NO3 ને અંદર લઈ લ્યો એટલે એને કઈ કહેવાય? આયનીકરણ. પછી બંધન સમઘટકતા, NO2 હાજર છે તો બંધન સમઘટકતા એ દર્શાવે. અને ભૌમિતિક સમઘટકતા, તો ભૌમિતિક સમઘટકતા શું કામ? તો એની અંદર જો NO2 છે તો એ NO2 1 છે અને NH3 5 છે. સંયોજન છે એ શું છે? NH3 5. તો આની અંદર તમારે 10 શક્ય છે એ શું હશે? સમઘટકો. પણ 3 પ્રકારની અંદર ભૌમિતિક, આયનીકરણ અને બંધન સમઘટકો જોવા મળશે. ઓકે, હાલો. ત્યાર પછીનું સંયોજન આપ્યું છે PTNH3H2O Cl2. તો ચોથું સંયોજન તમને આપ્યું છે PTNH3H2O અને Cl2. હાલ, તો PTNH3H2O Cl2. તો હવે આની અંદર તમે કેવા પ્રકારની સમઘટકતા છે એ સમઘટકતા જોવા મળશે. તો એની અંદર આની ભૌમિતિક સમઘટકતા છે એ અસ્તિત્વ ધરાવી શકશે, સિસ અને ટ્રાન્સ.
શું મળશે આપને? સીસ અને ટ્રાન્સ. તો પીટી NH3H2O Cl2, જો Cl2 છે એ શું થશે? Cl સેમ સાઈડે ગોઠવાઈ શકે આવી રીતે. પીટીની અંદર આ Cl એક બાજુ શું થશે? NH3 અને H2O આવી રીતે. અને આવી જ રીતે ટ્રાન્સમાં ગોઠવાય Cl શું થશે? ટ્રાન્સમાં ગોઠવાય Cl પીટી, અહીં સામે Cl, અહીંયા NH3 અને અહીંયા H2O. ઓકે, તો સીસ અને ટ્રાન્સ જોવા મળશે. હાલો, ત્યાર પછીનો જે કોયડો આપેલો છે તો એ કોયડો પણ તમને આવડે કે CONH3ClSO4, એ તો આપણે હમણાં જ ભણી ગયા, આયનીયકરણ સમઘટકતા ધરાવે છે. કારણ કે એનું આયનીકરણ કરો તો એકની અંદર છે એ SO4 માઇનસ ઉત્પન્ન થશે અને એકની અંદર એ Cl માઇનસ ઉત્પન્ન થશે. એટલે જે સમઘટકતા જોવા મળે છે એને શું કહેવાય? તો એને આયનીકરણ સમઘટકો કહે છે. તેના પુરાવા આપવાના છે. એટલે બે સંયોજન છે એનું આયનીકરણ દર્શાવી અને પુરાવા આપવાના છે. ઓકે, આવડે? હાલો, તો હવે આપણે વાત કરી સમઘટકતાની. તો વિદ્યાર્થી મિત્રો, સમઘટકતા છે એ બોર્ડની પરીક્ષાની અંદર છે એ વારંવાર પૂછાય છે. નીટની અંદર એક છે એ MCQ 100% છે એ સમઘટકતા છે એ સમઘટકતા ઉપરથી MCQ છે એ આવે જ છે. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અને પાછળ તમે સ્વાધ્યાયમાં જોશો તો પણ એની અંદર સમઘટકતાવાળા છે એ તમને પ્રશ્ન છે એ પ્રશ્ન આપેલા હશે અને એ પ્રશ્ન છે એ પ્રશ્ન તમે સોલ્વ કરજો એટલે તમને છે એ ખબર પડશે. તો વ્યવસ્થિત રીતે તમારે છે એ શું કરવાનું છે? પ્રશ્ન છે એ સોલ્વ કરવાના છે. સમઘટકતા છે એ વસ્તુ મોસ્ટ આઈએમપી છે. નીટની અંદર 4 માર્ક્સનો એક MCQ તમને સમઘટકતા ઉપરથી જોવા મળશે. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો સમઘટકતા છે એ તૈયાર કરી નાખજો. હવે આવતા લેક્ચરની અંદર આપણે સવર્ગ સંયોજનોમાં બંધનની છે એ બંધનની વાત કરવાની છે. ઓકે, હાલો, તો એની અંદર આપણે આવતા લેક્ચરની અંદર સંયોજકતા બંધનવાદ જે આપણે 11મા ધોરણની અંદર VBTનો અભ્યાસ કર્યો હતો અને એમાંથી જે બોર્ડની પરીક્ષાની અંદર 4 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાવાનો છે એ 4 માર્ક્સનો પ્રશ્ન આવતા લેક્ચરની અંદર હું તમને સમજાવીશ. અને એ પણ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો પ્રશ્ન છે એ પૂછાય જ છે. એ આવતા લેક્ચરની અંદર આપણે સમજશું.